કરાય એવું યાર. તડકો એવો પડે છે ઉનાળાનો, નથી યાર સપોર્ટ મળતો, નથી હરખું ખાવાનું મળતું. અને હવે તો હે ને ઘરે વ્યૂ જવું છે. શું કરું યાર, આ સાયકલ યાત્રા કરીને થાકી ગયો. આજ 5મો દિવસ છે. સાયકલ યાત્રામાં કરવામાં હે ને હવે એટલો સપોર્ટ મળતો નથી ખાવાનું મળતું. આ બાજુ હવે આપણું ગુજરાત પૂરું કર્યું ને હવે અહીં કે હે ને MP ચાલુ થાય છે. અને આ બાજુના માણસો એવા છે, નથી યાર, થતું જ નથી. તો હવે હે ને આને સાયકલને હવે અહીં ટ્રેન છે બાજુમાં રેલવે સ્ટેશન, ત્યાં કણે હવે ટ્રેનને બુક કરાવીને હવે આવું ઘરે, કેમ કે હવે થતું નથી થતું યાર. હવે પાછો ઘરે જવું હા પાછું. જો આ સાયકલને છે ને હવે ટ્રેન બુક કરાવી લઉં અને પાછો ઘરે. શું લાગ્યું ભાઈબંધ? એવું કહે છે ભાઈબંધ? હજી તો હે ને આ શરૂઆત કરી છે. બાકી જમાવટ તો જેથી આ સાયકલ અહીંયા પહોંચીને ઘરે આવી ને પાછો તેથી જમાવટ પાડવાની છે. ગમે એ થઈ જાય, ખાવાનું મળે કે ન મળે, XYZ કંઈ પણ થઈ જાય, બાકી સાયકલ યાત્રા તો પૂરી નથી જ કરવાની. ભલે ઇન્સ્ટાગ્રામમાં વ્યૂ ન આવે તોય આપણે મહેનત તો ચાલુ રાખવાની જ છે. અને તમે બધાએ સપોર્ટ કરો અને સાયકલ યાત્રા ઠેઠ અયોધ્યા રામ મંદિર સુધી પહોંચાડીને તમને પણ દર્શન કરાવવાના. ભલે હજી 1 મહિનો વયો જાય, આજે હજી 5 જ દિવસ થયા છે, તો હજી એને તમારા બધાને કોમેન્ટ એવી કરો ને કે આમ મને હિંમત આવે અને ફટાફટ એવી સરસ મજાની એક કોમેન્ટ કરતો તો આપણને એને આમ કંઈક જુનૂન જાગે અંદરથી સાયકલ આપવાનું. યાર ફટાફટ કોમેન્ટ કરો, કેમ કે તમારી એક કોમેન્ટના લીધે હું ઇન્સ્પાયર થવું અને મજા આવે. તમારું કોમેન્ટ વાંચું ને તો મને મજા આવે. તો ફટાફટ કોમેન્ટ કરો અને તમને ચોક્કસ અયોધ્યા રામ મંદિરના દર્શન કરાવીશ. અને જો આ સાયકલ આપણે રહી તો ફટાફટ કોમેન્ટ કરો અને આપણી આઈડીને ફોલો કરીને યાર 50K કરાવો, કેમ કે યાર આટલી મહેનત કરું. આપણા સુરેન્દ્રનગર વાળા સપોર્ટ કરો યાર. બાકી તો જય શ્રી રામ બધાને, અને એક સરસ મજાની કોમેન્ટ કરજો. જય માતાજી.